15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરાઈ હતી। તે સુરતમાં રહેતા દેશભક્તોએ અનોખી રીતે ઉજવણી કરી હતી। સુરતમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઘોડા પર તિરંગા યાત્રા યોજાઈ હતી। તો અનોખી તિરંગા યાત્રા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી। અંગ્રેજોથી દેશને આઝાદી મળીને 77 વર્ષ થયા, જેને લઈને દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરાય છે। તો વડાપ્રધાનની હાકલ લઈને હર ઘર તિરંગા અભિયાન પણ સફળ રહ્યો હતો। લોકોએ ઘરો પર તિરંગો ફરકાવી દેશભક્તિના દર્શન કરાવ્યા હતા। હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા અનેક લોકોએ તિરંગા યાત્રા પણ યોજી હતી। તો સુરતમાં એક અનોખી તિરંગા યાત્રા જોવા મળી હતી। ઘોડા પ્રેમીઓ દ્વારા ઘોડા પર બેસીને હાથમાં તિરંગા સાથે તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું। તો અનોખી તિરંગા યાત્રા લોકો માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બની હતી। ઘોડા પ્રેમી પિયુષભાઈ પટેલ, જકુબાવાજી, ગિરીશભાઈ, હનીફભાઈ નાલવાલા, નયનભાઈ ભાટા સહિતના ઘોડા પ્રેમીઓ દ્વારા યોજાયેલી અનોખી ઘોડા પર તિરંગા યાત્રા ખરેખર આકર્ષણ કેન્દ્ર બની હતી। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।